વિદ્યાર્થીઓ, આજના આપણા વિડીયોમાં આપણે વધારાના સ્વાધ્યાયના દાખલાઓ જોવાના છે. જેમાં વધારાના સ્વાધ્યાયનો દાખલો છે નંબર 23 અને 24. વિદ્યાર્થીઓ, 23મો દાખલો ખાસ કરીને MCQ માં પૂછાયો છે. જોઈએ આપણે એને. પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 4000 આટા ધરાવતા પ્રાઇમરી કોઇલ, જો ટ્રાન્સફોર્મર છે ને, સ્વાધ્યાયનો 23. તો ટ્રાન્સફોર્મરમાં આ બાજુનો જે છેડો આવે તે પ્રાઇમરી અને બીજે બાજુનો જે છેડો આવે એ સેકન્ડરી. તો પ્રાઇમરી કોઇલ કીધું છે, તો પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા એટલે કે NP એ 4000 છે. કોઇલ વાળા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા વોલ્ટેજને ઇનપુટ પાવર પૂરો પાડે છે. એટલે ઇનપુટનો એટલે કે પ્રાઇમરીનો જે વોલ્ટેજ છે એ 2300 વોલ્ટ છે. જો આઉટપુટ વોલ્ટેજ એટલે કે સેકન્ડરીનો વોલ્ટેજ 230 વોલ્ટ મેળવવો હોય તો ગૌણ ગૂંચળાના આટાની સંખ્યા એટલે કે સેકન્ડરી ના આટાની સંખ્યા કેટલી રાખવી પડશે? તો આપણી પાસે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર જેને આપણે R અથવા તો લેમ્બડા વડે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર છે કે EMF સેકન્ડરી છેદમાં EMF પ્રાઇમરી બરાબર N સેકન્ડરી છેદમાં N પ્રાઇમરી. આપણને આ બેનું જ કામ છે, જેમાં N ઓફ સેકન્ડરી શોધવું છે. તો N ઓફ સેકન્ડરી ને સૂત્રનો કરતા બનાવીએ તો EMF સેકન્ડરી છેદમાં EMF પ્રાઇમરી ગુણ્યા N પ્રાઇમરી થશે. ચાલો, EMF સેકન્ડરી 230 વોલ્ટ, N ઓફ પ્રાઇમરી 4000 છેદમાં EMF ઓફ પ્રાઇમરી એ છે 2300. ચાલો, તો આ 2 જાય મીંડા ને અહીંયા રહેશે 10 એટલે જવાબ આવશે 400. તો આમ જે આટાઓની સંખ્યા છે એ સેકન્ડરીમાં કેટલી રાખવી પડશે? 400. તો સેકન્ડરીનો આઉટપુટ વોલ્ટેજ આપણને મળશે 230 વોલ્ટ છે. ચાલો આગળનો દાખલો એ આપણો સ્વાધ્યાયનો જ વધારાના સ્વાધ્યાયનો 24મો છે. એક હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં દબાણ કરતું પાણીનું હેડ 300 મીટરની ઊંચાઈ પર છે. ઊંચાઈ h 300 મીટર અને મળતો પાણીનો પ્રવાહ 100 મીટર ક્યુબ ના છેદમાં સેકન્ડ. મીટર ક્યુબ એટલે કદ ના છેદમાં સેકન્ડ એટલે સમય, એટલે કદના છેદમાં સમય નો ગુણોત્તર, કદ અને સમયનો ગુણોત્તર આપણને અહીં આપેલો છે. જો ટર્બાઇન જનરેટરની કાર્યક્ષમતાને ઈટા વડે દર્શાવે જે 60% કીધી છે, ટકા કાઢવા હોય તો ગુણ્યા 1/100. તો આમ 6/10 એટલે કાર્યક્ષમતા 0.6 છે અને ટકામાં 60% કહેવાય. તો પાવર માંથી મળતા વિદ્યુત પાવરનું અનુમાન કરો. વિદ્યુત પાવર P એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ, આ જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતાનું સૂત્ર મોટે ભાગે આઉટપુટનો પાવર
છેદમાં ઇનપુટનો પાવર. ધારો કે કાર્યક્ષમતા દ્વારા વોલ્ટેજ શોધવો હોય તો આઉટપુટનો વોલ્ટેજ છેદમાં ઇનપુટનો વોલ્ટેજ. કાર્યક્ષમતા દ્વારા પ્રવાહ શોધવો હોય તો આઉટપુટનો પ્રવાહ છેદમાં ઇનપુટનો પ્રવાહ. મતલબ કાર્યક્ષમતાનું સૂત્ર નક્કી છે કે ઉપર આઉટપુટ આવે અને છેદમાં ઇનપુટ, પછી તમારે જે શોધવું હોય તે. તો અહીંયા આઉટપુટનો એટલે કે આપણે વિદ્યુતીય પાવર શોધવો છે અને આ ઇનપુટ એટલે કે હાઇડ્રોલિક પાવર પ્લાન્ટમાં મળતો પાવર. તો એને P સફિક્સમાં H વડે દર્શાવો. તો મારે P શોધવાનું છે એટલે P m into P of H. અને સમીકરણ નંબર 1 આપી દો, કારણ કે મારી પાસે કાર્યક્ષમતા છે પણ P of H નથી. તો આ P of H એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર. P of H પાવરનું સૂત્ર શું? તો આપણે એની વ્યાખ્યા જાણીએ કે એકમ સમયમાં થતું કાર્ય, એકમ સમયમાં થતા કાર્ય ને પાવર કહેવાય. એટલે કે કાર્ય અને સમયના ગુણોત્તરને આપણે કહીશું પાવર. વિદ્યાર્થીઓ, કાર્યનું સૂત્ર શું? તો કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે અહીં આપણી પાસે પાવર નથી પણ દબાણનું સૂત્ર આવે P F/A. આ P એ દબાણ છે તો F PA લખાય. તો F ની જગ્યાએ આપણે ઘણી બધી એવી ભૂલ થશે, બરાબર? એટલે હું અહીંયા પહેલેથી જ ચેતી જાઉં છું. ઇલેક્ટ્રિક છે એટલે સફિક્સમાં P of E જ લખી દઉં. નહીં તો પાછળથી પાવર જો કદાચ સાધાયનો તો ઉડાવાય નહીં છે, બરાબર? એટલે વિદ્યુતીય પાવર Pe અને હાઇડ્રોલિક પાવર P of H વડે દર્શાવું છું અને બી કેપિટલ H તરીકે જ લઈ લઉં. ચાલો, એટલે આ સિમ્પલ. આ P એટલે કોણ? દબાણ. તો F ની જગ્યાએ લખીએ છીએ PAD/A. વિદ્યાર્થીઓ, હવે આ જે A * D છે, A * D ક્ષેત્રફળ ગુણ્યા અંતર. બધી જગ્યાએ આપણે કદ લખી શકીએ. તો કદ શા માટે લાવ્યું? કારણ કે આપણને કદના છેદમાં સમયનું સૂત્ર આપેલું છે એટલા માટે. અને દબાણનું સૂત્ર જો આપણી પાસે ઊંચાઈ હોય તો દબાણનું સૂત્ર આવશે h rho g. ઊંચાઈ કેટલી છે? 300. ચાલો, હવે ઘનતા તરીકે કોની લેશું? તો અહીંયા પાણીની વાત કરેલી છે તો પાણીની ઘનતા 1/10⁻³ g ની વેલ્યુ અહીં આપણને લેવા કીધી છે 9.8 અને કદના છેદમાં સમય 100 એટલે હું એને 10⁻² આવું લખી શકું. તો આમ સિમ્પલી કેલ્ક્યુલેશન આપણે કરીએ તો 10⁻³ 3 + 2 એટલે 5, 6 ને અહીં 7 થશે. તો 3 × 9.8 તો આપણને અહીંયા જવાબ 29.4. આ હાઇડ્રોલિક પાવર નો જવાબ છે, જે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો વિદ્યુતીય પાવર 0.6 ઇન્ટુ, કારણ કે કાર્યક્ષમતા 0.6 છે અને હાઇડ્રોલિક પાવરનો જવાબ મળ્યો 29.4 ગુણ્યા 10⁻⁷. તો 29.4 ગુણ્યા 0.6. તો આ જવાબ છે 17.64 ગુણ્યા 10⁻⁷. તો આ આપણો થઈ ગયો ફાઇનલી આન્સર. ચાલો, બુકની જેમ તમારે મેગાવોટમાં લઈ જવું હોય તો ગુણ્યા 10⁶ રાખજો. તો મેગાવોટમાં 176.4 મેગાવોટ આવો કંઈક આન્સર આવશે.
જો મેગાવોટમાં લાવવો હોય તો, કારણ કે રકમમાં નથી કહેવામાં આવ્યું કે તમે આન્સર મેગાવોટમાં લાવો કે કિલોવોટમાં, એટલે તમે તમારી રીતના લખી શકો, અથવા તો 1.7 into 10⁸ વોટ બી ચાલશે. વિદ્યાર્થીઓ, આજનો આ વિડિયો સ્વાધ્યાયનો 7.25મો વધારાનો દાખલો, જે અત્યારે ઓગસ્ટ 2020ની બોર્ડની પરીક્ષામાં 4 માર્કમાં પૂછાયો છે. એટલે તમે જોઈ શકો છો કે વધારાના સ્વાધ્યાયનો દાખલો 1 કે 2 એ પેપરમાં આવે જ છે. ચાલો જોઈએ. 440 વોલ્ટ ઉત્પાદન શક્તિ ધરાવતો વિદ્યુત પ્લાન્ટની 15 કિલોમીટર દૂર અંતર આપેલું છે. 15 કિલોમીટર દૂર, 15 કિલોમીટર 220 વોલ્ટ જેટલો વોલ્ટેજ છે, 800 કિલોવોટ વિદ્યુત પાવરની જરૂરિયાત વાળું એક નાનું શહેર આવેલું છે. ચાલો, પાવર કેટલો જરૂરી છે શહેરને? 800 કિલોવોટ. પાવર લઈ જતી 2 તાર, પાવર લઈ જવા વાળા 2 તાર, લાઈનનો અવરોધ R, જેનો ખાસ એકમ જોજો 0.5 ઓહ્મના છેદમાં કિલોમીટર, એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ, તો તેને લેમ્બડા વડે દર્શાવાય. આ જરાક નવું છે, બરાબર. જે રીતના રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા હોતી, તેવી જ રીતના અહીંયા એકમ લંબાઈ દીઠ અવરોધ, એટલે તેને આપણે અહીંયા લેમ્બડા વડે દર્શાવશું. શહેરમાં સબસ્ટેશને આવેલા 400 થી 220 વોલ્ટના સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, વોલ્ટેજ કેટલો કીધો? 4000 થી 220 વોલ્ટ, એટલે વોલ્ટેજ મેક્સિમમ છે 4000 વોલ્ટ, એટલે 4 ગુણ્યા 10⁻³ વોલ્ટ કહેવાય, દ્વારા શહેરને પાવર પુરવઠો મળે છે. મતલબ કે જે એક શહેર છે, શહેરમાં જેટલા બી લોકો રહેતા હોય, એ શહેરને જરૂરી પાવર 800 કિલોવોટનો છે, અને એ માટે જરૂરી વોલ્ટેજ એમના માટે, એ શહેર માટે 4000 વોલ્ટનો છે. તો એના માટે આપણે ગણતરી કરવાની છે. પાવર લાઈનમાં ઉષ્મા સ્વરૂપે વ્યય થતા પાવરનો અંદાજ મેળવો. ઉષ્મા રૂપે વ્યય થતો પાવર, એમાં પાવર આવી જ ગયેલો છે, એટલે હું અહીંયા એને પાવરને P' I²R. પાવર વ્યય ક્યારે થાય છે? તેમાં અવરોધ આવે તો, એટલે અવરોધ અહીંયા હોવો જોઈએ. હું આને સમીકરણ નંબર 1 આપી દઉં, કારણ કે આપણી પાસે પ્રવાહ બી નથી ને અવરોધ બી નથી, બરાબર. તો અહીં પાવર P બરાબર VI પરથી I P/V. ચાલો, P કેટલો છે? પાવર 800 કિલોવોટ, એટલે 800 ગુણ્યા 10⁻³ વિદ્યુત સ્થિતિમાન 4000, એટલે 4 ગુણ્યા 10⁻³. તો આમ પ્રવાહ કેટલો? 200 એમ્પિયર. ચાલો, એ જ રીતે અવરોધ બી મેળવવાનો છે, પણ એ અવરોધ 2 તાર માટે છે. તો 2 તાર માટેનો અવરોધ, તો R = 2, 2 તાર છે એટલે. હવે અવરોધ કેવી રીતના કરશો? તો આ જોજો, અવરોધ આપેલો છે 0.5 ઓહ્મ પર કિલોમીટર, અવરોધનો એકમ આવે ઓહ્મ જ. તો કિલોમીટર કાઢવું છે
છે તો લેમ્ડા ની સાથે l ને ગુણવું પડશે, લેમ્ડા l. તો 2 ગુણ્યા લેમ્ડા કેટલા 0.5 ઓહમ પર કિલોમીટર અને l કેટલા 15 કિલોમીટર. તો આ કિલોમીટર કેન્સલ, 0.5 એટલે અડધું, પણ હાફ અને આ 2 એટલે બંને બી કેન્સલ થઈ જાય એટલે બચે કોણ 15 ઓહમ. આ થઈ ગયો અવરોધ. તો આ અવરોધની કિંમત અને પ્રવાહની કિંમત એ બંનેને સમીકરણ નંબર 1 માં આપી દઈએ. તો p' બરાબર i2, i કેટલા 200 નો વર્ગ ગુણ્યા 15. ચાલો 2 નો વર્ગ એટલે 4, આ 0 ગુણ્યા 15, 15 ચોક કેટલા આવે 60. 1 2 3 ને 4, 1 2 3 ને 4. તો આટલા વોટ. જો 10 ની 3 ઘાત લઈ લઉં એટલે 600 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ લખો તો આમાં અહીંયા આપણે 600 કિલોવોટ જેટલો પાવર લખી શકીએ છીએ. તો આ ઉષ્મારૂપે વ્યય થતો પાવર કેટલો 600 કિલોવોટ. એટલે 800 આવે એમાંથી તો 600 નો તો વ્યય થાય. બી લીકેજને કારણે થતો પાવર અવગણ્ય છે તેમ ધારતા પ્લાન્ટ દ્વારા કેટલા પાવર પૂરો પડાવવો જોઈએ. તો બી પૂરો પડાતો પાવર. તો પૂરો પડાતો પાવર p ડબલ ડેશ નામ આપું તો પાવર p વત્તા p ડેશ એટલે 800 વત્તા 600 એટલે કેટલા 8 ને 6 એટલે 14 ને. તો આમ કહેવાશે 1400 કિલોવોટ. એટલે એમ કહી શકાય કે જો તમે 1400 કિલોવોટ જેટલો પાવર એ શહેરને આપો તો તેમાં 600 કિલોવોટનો તો વ્યય થતો છે એટલે એને જરૂરી જે પાવર છે એ 800 કિલોવોટ એને મળી રહેશે. ચાલો હવે આગળ પહોંચીએ છીએ સી ઉપર. પ્લાન્ટ પાસે જરૂરી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની લાક્ષણિકતા જણાવો. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની લાક્ષણિકતા એટલે જે આઉટપુટ આવે છે એ સ્ટેપ જે ટ્રાન્સફોર્મર આપણે હવે અહીંયા તો ટ્રાન્સફોર્મર લીધો છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો એ જે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર લીધેલો છે તેનો આઉટપુટનો વોલ્ટેજ તે અહીંયા લાક્ષણિકતામાં શોધવાનું છે. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ. તો P VI તો માટે P P ના છેદમાં I. તો અહીંયા પાવર કેટલો? તો અહીંયા ફાઇનલી પૂરો પડાતો છેલ્લો પાવર જે છે 1400 કિલોવોટ. એટલે 1400 ગુણ્યા 10 ની 3 ઘાત. અને પ્રવાહ કેટલો? તો અહીંયા આપણને પ્રવાહ મળેલો છે 200. આ 2 0 જાય એટલે 7 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ. તો આમ માટે વોલ્ટેજ 7000 વોટ. બરાબર થઈ ગયું આ ફાઇનલી. તો આ રીતે આપણે એનો દાખલો નંબર 25. વિદ્યાર્થીઓ આના પછીનો જે વધારાનો જે સ્વાધ્યાયનો જે 26મો દાખલો છે 26મો એ સેમ કઈક આના જેવો જ છે પણ આ જે વોલ્ટેજ છે 4000 એની જગ્યાએ 40000 લીધેલા છે. એટલે અહીં આપણે 10 ની ઘાત કેટલી લેશું 4 અને એના માટે આ જ વસ્તુ શોધવાની છે. બરાબર. ચાલો તે પહેલા આપણને આ દાખલામાં મળેલી જરૂરી વસ્તુઓ પહેલા નોંધી લઈએ. તો સ્વાધ્યાયના 25મા દાખલા
200 એમ્પિયર. અવરોધ એઝ ઇટ ઇઝ રહેશે બાજુમાં, એક દાખલામાં એ બદલાવાનો નથી કારણ કે તે લેમ્ડા અને એલ ઉપર આધારિત છે. લેમ્ડા અને એલ કે તો તેના તે જ છે, મતલબ બદલાવાના ખાલી વોલ્ટેજ જ છે એટલા માટે. પછી વ્યય થતો પાવર જે આપણને મળ્યો 600 કિલોવોટ નો, ત્યારબાદ કુલ પૂરો પડાતો પાવર જે આપણને મળ્યો 1400 કિલોવોટ નો, અને ફાઇનલી જે લાક્ષણિકતા આવી વોલ્ટેજ જરૂરી એ આવ્યો 7000 વોલ્ટ જેટલો. ચાલો ગણતરી હવે સ્ટાર્ટ કરીએ. તો શોધવાનું તો આપણે કંઈક આવું જ છે. તો પાવર કેટલો 800 કિલોવોટ એટલે 800 ગુણ્યા 10 ની 3 વોલ્ટેજ કેટલા 4 ગુણ્યા 10 ની 4 10 ની 4 એટલે 3 ને અહીં બીજો જાય એટલે પ્રવાહ કેટલો રહે તો 4 8 એટલે કે 20 એમ્પિયર જ. બરાબર. એટલે જો તમે વોલ્ટેજ સપ્લાય નો વોલ્ટેજ વધારશો તો ઓછા પ્રવાહની જરૂર પડશે. તો હવે વ્યય થતો પાવર, ચાલો એનો આન્સર કેટલો આવશે? P = I²R. I² એટલે 20 નો વર્ગ ગુણ્યા 15, 2 નો વર્ગ 4 એટલે કે અહીંયા 400 ગુણ્યા 15, 15 ચોક 60 ના ડબલ 0. ચાલો એટલે આટલા વોટ, તો અહીંયા 6 કિલોવોટ લખાશે. બરાબર. તો અહીંયા ઉષ્મા રૂપે વ્યય થતો પાવર કેટલો 6 કિલોવોટ નો જ છે. મતલબ કે તમારામાં આપણામાં પહેલા જે વોલ્ટેજ હતો તે 4000 હતો. 4000 વોલ્ટેજ હતો ત્યારે વ્યય થતો પાવર 600 હતો. હવે તમે વોલ્ટેજ વધારી નાખ્યો 4000 ની જગ્યાએ 40000, તો વ્યય થતો પાવર ઘટી ગયો, કેટલો 6 જ થઈ ગયો. તો આમ પૂરો પડાતો પાવર કેટલો તો 800 + 6 એટલાની જરૂર હોય તો એ શહેરને પડશે. મતલબ કે તમે જો વોલ્ટેજ સપ્લાય વધારી નાખો તો વ્યય થતો પાવર ઘટી જશે. મતલબ કે એ શહેરને જે આપવો પડતો સપ્લાય વોલ્ટેજ વધારાનો એ પણ ઘટી જશે. તો એ કિસ્સામાં સી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ એ કેટલો હશે? તો PS 806 કિલો એટલે 10 ની 3 અને પ્રવાહ છે 20. તો આ કેટલો જવાબ આવશે? 806 ભાગ્યા 20. તો આ જવાબ આવશે 40300 વોલ્ટ જેટલો. બરાબર. ચાલો હવે બીજી રકમમાં અને પહેલી રકમમાં ફરક શું છે? ફક્ત આ વોલ્ટેજ વધાર્યો, પહેલા 4000 હતો પછી 40000. તો તે પરથી સમજાવો કે શા માટે ઉચ્ચ વોલ્ટેજ પાવર ટ્રાન્સફોર્મર કરવાનું પસંદ કરવામાં આવે છે. એટલે કે આ જે વોલ્ટેજ હતો સબ સ્ટેશનનો વોલ્ટેજ 4000 થી 220 વોલ્ટ હતો અને 26 માં દાખલામાં વધારીને 40000 થી 220 વોલ્ટ નો કરવામાં આવ્યો. તો એમાં ફરક શું આવ્યો? તો પહેલામાં ફરક ક્લિયર છે કે પહેલામાં એટલે કે સ્વાધ્યાયના 25 માં દાખલામાં જે વ્યય થતો પાવર હતો તે 600, બરાબર, અને કુલ પાવર એ હતો 1400. તો એને આધારે જો ટકાવારી શોધીએ તો 600 ગુણ્યા 100 એટલે ભાગ્યા 1400 કરીએ તો આ 42.85 જે સ્વાધ્યાયનો 26મો દાખલો છે તેમાં 6
વ્યય થતો પાવર 6 અને પૂરો પડાતો પાવર 806 છે. ચાલો તો ત્યારે એની એ જે પાવરનો વ્યય છે જે પર્સન્ટેજમાં જોઈએ તો 6 ભાગ્યા 806 જે જવાબ આવે તે ગુણ્યા 100. તો આમ એ 0.74% છે. મતલબ કે અહીં વ્યય થતું પર્સન્ટેજ ઓછો છે. અહીંયા વ્યય થતો પર્સન્ટેજ એપ્રોક્સિમ 43% છે. અહીંયા એપ્રોક્સિમ બહુ તો 1% છે. મતલબ સિમ્પલ છે. તમારે વ્યય થતો પાવર ઘટાડવો હોય તો તમે જે શહેરમાં સબ સ્ટેશને આવેલો જે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એનો જે વોલ્ટેજ છે 4000 થી 220 વોલ્ટ એની ચાલે. તમારે વોલ્ટેજ વધારીને 40000 થી 220 વોલ્ટ જેટલો રાખવો જોઈએ. બરાબર.